ઓલી વાત મેં તને કરી હતી ખ્યાલ છે? લગ્ન પ્રસંગની અંદર મેં તને બતાવ્યું હતું, આપણે એક પ્રસંગમાં ગયા ને કે કેવા બધા સામા સામા મંડપની અંદર લગ્ન પ્રસંગની અંદર ફેરા ફરતા હોય ત્યારે એકાબીજા શું કહેવાય આપણે ફૂલના ગલગોટા એકાબીજા આમ ફેંકે સામા સામે, બરાબર છે? તો તને કેવું લાગ્યું? એ આનંદ થતો હતો? આનંદ ન થઈ, ઈ રમત બધાને થઈ ગયા. વરરાજન કન્યા ઉપર ઉડાડવાનો ને એને બદલે એકાબીજા રમે સામે સામે જે મહેમાન હવે કન્યા પક્ષ વાળા વરાજા પક્ષ વાળા મિત્રો, આ ખરેખર છે ને આ મેસેજને શેર કરજો, જેથી કરીને અમુક મિત્રોને ખ્યાલ નથી, અમુક મિત્રોને શું આમ રમતમાં જાય છે કે લગ્ન પ્રસંગની અંદર શું કરે છે કે વરાજો અને કન્યા જ્યારે ફેરા ફરતા હોય ત્યારે સામા પક્ષવાળા બંને બેઠા હોય ત્યારે એકાબીજા ફૂલ ઉડાડતા હોય છે. અને ફેરા ફરતા હોય ત્યારે ભલે ઉડાડે, ફૂલ ઉડાડવાથી કોઈ ઓબ્જેક્શન નથી, કોઈ આમ એવું નથી કહેતા કે ફૂલ ન ઉડાડવા જોઈએ, ફૂલ ઉડાડવા જ જોઈએ. પણ રમત મજાક મસ્તી થઈ જાય છે. એ રમત મજાક મસ્તીની અંદર બને છે કેવું કે જ્યારે એકાબીજા કેવી રીતે ઉડાડે છે ખબર દોસ્તો? એક્શન સાથે તમને બતાવો. ફૂલ લઈ છે અને આમ 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 આ રીતના એકાબીજા સામા ફેંકે છે, જેમ બોલ હોય એમ, ક્રિકેટ રમતા હોય એ રીતે. તો એની અંદર બને કેવું દોસ્તો કે જ્યારે એ રીતના જ્યારે ફૂલ ફેંકે છે, ફૂલ તો એક તો પાણીવાળા હોય છે, મેં હાથમાં લીધું તો જોયું, ફૂલ એકદમ પાણીમાં પલાળેલું હોય છે. આ ગલગોટો છે કે એટલે એનું વજન થોડુંક વધી જાય છે અને સ્પીડમાં જાય છે. તો ત્યારે જો કોઈ મંડપને આજુબાજુમાં મોટી ઉંમરના દાદીમાં કે આજુબાજુમાં સોફા ઉપર કોઈ દાદા બેઠા હોય અથવા નાના ભૂલકાઓ બાળકો હોય તો એમની આંખમાં વાગી શકે છે. આજે એક ફૂલની પાંદડી, એક નાની એવી કાકરી રોડ ઉપરથી ઉડીને આપણી આંખમાં પડે તો આંખ આખી લાલ ઘૂમ થઈ જાય છે. 10-15 મિનિટ સુધી તો આપણે આંખોને આમ જ કરવું પડે છે. તો અવડું મોટું ફૂલ ગલગોટો જે આવે એ જો ફેંકીએ અને એ જો કોઈને આંખમાં વાગી જાય, ચોખ્ખો લાગી જાય તો શું હાલત થાય? આની અંદર બને છે એવું મિત્રો, ખાસ વાત એ બને છે એવું, જેમની ઘરે પ્રસંગ હોય છે, જેમની ઘરે માંડવો હોય છે, એ લોકોને ગમતું ના હોય. મેં માર્કિંગ કર્યું છે. મોટી ઉંમરના દાદા હતા ને, એને નહોતું ગમતું બિચારાને કે આ ભણેલા છે આવડા, આ રીતનું વર્તન કરે છે, એવું બધું કહેતા હોય છે. એ લોકોને ગમતું નથી. પણ જો એ ઊભા થઈને એમની પાસે આવે અને એમને બેસાડી દે અથવા કંઈક કહે તો આવેલા મહેમાનને ખોટું લાગી જાય, દુઃખ લાગે કે કેમ આવું કરે છે, ઘરધણી કેમ આવું કરે છે. એટલા માટે બિચારા ઘરધણી કાંઈ બોલી શકતા નથી. પણ આપણે સમજવું જોઈએ. મેં તમને કીધું એ વિચારો ખાલી, હાલો સમજી લો. ફૂલ આપણે ફેંકીએ છીએ, નથી વાગતું, પણ કોઈક વાર જો આંખમાં કોઈને ચોકો લાગી જાય, વાગી જાય, મોટી ઉંમરના દાદીમાં હોય, દાદા હોય, નાના ભૂલકાઓ હોય, મારી બહેનો ને માતાઓ ઘણા બેઠા હોય આગળ, તો ખોળાની અંદર 2-3 વર્ષના ભૂલકાઓ હોય, એમના આંખમાં વાગી જાય તો આ એક છે ને ફૂલ ઉડાડો, ફેરા ફરે છે ત્યારે ના નથી. પાંદડીમાંથી હવે આખા ફૂલે આવી ગયા છે. કેમ ઉડાડે એકવાર મને બતાવી તો, તે જોયું તું તે દિવસે? આમ નહીં, આમ પાંદડી નહીં, પાછા આખા ફૂલ લઈ અંદર પાંદડી કરે તો નો વાગે, પણ ફૂલ પાછા બરકાઈયામાંથી નાખવાને બદલે બીજા વરાજા અને કન્યાને સાઈડમાં મૂકી દે છે. વરાજા કન્યા તરફથી 5-10 મારી જેવા હોય, વરાજા તરફથી 5-10 મારી જેવા હોય, બહેનો અને ભાઈઓ, એ એકબીજા સામા ફાઇટ કરવા મળે છે. આમ ખરેખર આપણા સમાજમાં સારું નથી લાગતું અને ખરેખર આની અંદર સુધારો લાવવો પડે એવું છે. ફૂલ ઉડાડો, ફૂલ ઉડાડવાની કોઈ ના નથી. લગ્નનો દિવસ મજાનો દિવસ હોય, ખુશીનો દિવસ હોય, પણ આપણી સામે કોઈ આંખો લાલ કરે, કોઈને ન ગમે અને આ મજબૂર હોય છે, જે ઘરની અંદર પ્રસંગ હોય છે એ લોકો બિચારા કહી નથી શકતા. તો આ એક હેતલ કુમારની વાત માનજો અને આ વિડીયોને શેર કરજો, જેથી કરીને જે મિત્રો
આ રીતનું જે ફૂલ ઉડાડે છે, વર્તન કરે છે લગ્ન પ્રસંગની અંદર, એને તો આનંદ થાય છે, પણ ઘરના લોકોને નથી ગમતું. તો આ વાત ખાસ નોટિસ કરજો દોસ્તો, અને વિડીયોને શેર કરજો. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ની અંદર મારી ચેનલ છે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરવાનું બાકી હોય તો ફોલો કરજો દોસ્તો. નવા કન્ટેન્ટ સાથે આ જ હેતલ કુમાર તમને મળતો રહેશે. થેન્ક યુ વેરી મચ.